અમદાવાદમાં GCAS પોર્ટલની વ્યાપક ટેકનિકલ ખામીઓના કારણે એબીવીપી દ્વારા શિક્ષણ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડી રહેલી ભારે મુશ્કેલીઓને લઈ અને એબીવીપી કર્ણાવતી મહાનગરના કાર્યકરોએ યુનિવર્સિટી નજીક આવેલી KCG કચેરી ખાતે એકત્રિત થઈ અને હોબાળો મચાવ્યો અને રજૂઆત પણ કરી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં પોર્ટલની તમામ ટેકનિકલ ખામીઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને ઓનલાઈન વ્યવસ્થા સુધારવા માટે માંગ કરવામાં આવી. સંસ્થાના પદાધિકારીઓએ સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ અને ઉગ્ર બનાવવામાં આવશે. જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે. આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા OTP આવે છે તો એ ઈમેલના રજિસ્ટ્રેશનમાં 1-1 કલાક સુધી OTP નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે.